સાબર ડેરીમાં જે પ્રકારે દૂધ ભાવ ફેર મામલે જે પશુપાલકોમાં આક્રોશ છે, સતત ત્રીજો દિવસ છે અને સતત ત્રીજા દિવસે દૂધ બંધ હાલતમાં છે. તમને દ્રશ્યો બતાવીશ કે દૂધ ભરાવાનું બંધ કરવામાં આવ્યું છે. સાથે જ ત્રીજા દિવસે પણ તાળા છે. પશુપાલકો આપ જોઈ શકો છો કે પુરુષો અને મહિલાઓ એકઠા થઈ અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, પોતાના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે કે તેમની શું માગણી છે. ખાસ કરીને શું માગણી છે તમારી? ત્રીજો દિવસ છે, દૂધ નથી ભરાવી રહ્યા, કેટલું નુકસાન? 3 દિવસ અમારું દૂધ બંધ રહ્યું છે. ગયા સોમવારની અંદર જે બનાવ બન્યો સાબર ડેરી, એના અનુસંધાને કોઈ ન્યાય ના મળતો ખેડૂતોએ અને પશુપાલકોએ દૂધનો ધંધો જે સાબર ડેરી મોકલાવતા હતા એ બંધ કર્યો છે. સંગઠનમાં જોડાઈ અને આખું સાબરકાંઠા અરવલ્લી એક સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજેલો છે કે જેથી કરીને કોઈ નિર્ણય ના આવે તો કોઈએ દૂધ ભરાવવું નહીં, અને કોઈ ભરાવે તો રસ્તાની અંદર આ લોકોએ ઢોરી દે અને પૂરેપૂરો વિરોધ દર્શાવ્યો છે. પરંતુ આજ દિન 3 દિવસ હોવા છતાં સાબર ડેરીના ચેરમેને ઓખ ખુલતી નથી અને કોઈ નિર્ણય હજી સુધી આપવામાં આવ્યો નથી. ગઈકાલે તમામ ડિરેક્ટરોએ પોતપોતાના વિસ્તારની અંદર દરેક ચેરમેન સેક્રેટરીને બોલાવી અને નિર્ણય લીધેલો છે, પરંતુ જે મુદ્દા અમે ચેરમેન સેક્રેટરી તરફથી આપ્યા છે એનો વળતો કોઈ જવાબ આવ્યો નથી. અને આજ દિન સુધી જો સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ખેડૂત કે પશુપાલક દૂધ ભરાવશે નહીં. મહિલાઓ છે મારી સાથે કે જેઓ દિવસ રાત મહેનત કરી અને પશુપાલનનો ધંધો ચલાવતા હોય છે. શું કહેશો તમે? કેવી મુશ્કેલી અત્યારે હાલ અને કેટલું દૂધ અત્યારે બગડી રહ્યું છે? સાહેબ, રોજનું મારું 50 થી 60 લીટર દૂધ બગડી રહ્યું છે. મારા છોકરાની ફી ભરવાની એમ અગવડ પડે છે. ભણશે છોકરાનો નશા, મારા આખો દિવસ કોમ કર્યા, મારી મહેનત પણ પરવતી નથી. અને સોમણભાઈ છે અમારા પૈસે લેર કરશું. આજે 3 દિવસથી અમારે કોઈ જવાબ નથી આપતા. બેન, તમે શું કહેશો? કારણ કે જે પ્રકારે પશુપાલનનું જે વ્યવસાય કરતા હોય છે, સતત મહેનત કરતા હોય છે, કેવી મુશ્કેલી અત્યારે હાલ? મુશ્કેલી તો પૈસોની જ પર, કારણ કે સવારમાં ઉઠીને ગાય, એ તો બધું બંધ. તો મોજ કરવાની ચાલુ કરી દીધી છે. ચૌધરી થઈને આજે 4 દિવસથી એ ખુરશી પર તગાલા જોઈશું, ઓમ જોઈશું. દૂધ કયો ઢોરવાનું? દૂધ ઢોરશે ને લોક, અને અમને એમ થાય છે કે હું અમારી દશા છે એમ. તો આવતા સમયમાં કેવી દશા છે હજી? તમે અત્યારે દૂધનું શું કરો છો? જે અત્યારે દૂધ ઢોર દે છે, ગરીબો ના લેશે, ના પાડતું હોય ને બેરી આલે. એક જણનું દૂધ હોય તો હાલે, આખા BMC નું દૂધ કયો આપવાનું? હે, રસ્તા પર ઢોરીએ તો એ તો અમને તો જીવ બરસ હતો, કયો હાલવાનું? આ હે, શરમ આવી જોઈએ. ચોક્કસથી આપ જોઈ શકો છો કે સજાપુર ટીટીસર ગામમાં જે પ્રકારે 472 જેટલા સભાસદો છે અને 3400 લીટરથી વધુનું જે દૂધ અહીં ભરાવવામાં આવતું છે. તમામ જે દૂધ છે પશુપાલકોના ઘરમાં છે. તેઓ મક્કમ છે પોતાની જીદ સાથે કે ગમે તેટલી જાહેરાતો કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી તેમના ખાતામાં પૈસા નહીં પડે ત્યાં સુધી તેઓ માનશે નહીં. અને જે આ આંદોલન છે તે યથાવત છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સજાપુર ટીટીસર ગામ, અરવલ્લી.